N7 ગુજરાતી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા ડભોઈથી। ડભોઈમાં વકીલોની માંગણીઓ સ્વીકારાતા ઉત્સાહનો માહોલ। ગુજરાત હાઈકોર્ટના તાજેતરના નોટિફિકેશનના વિરોધમાં સમગ્ર ગુજરાતના વકીલોએ રજૂ કરેલી માંગણીઓનો હાઈકોર્ટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોની લાગણીઓ અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। હાઈકોર્ટે જૂના નોટિફિકેશનમાં સુધારો કરી નવું નોટિફિકેશન જાહેર કરતા ડભોઈના વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ડભોઈ કોર્ટ પરિસર બહાર વકીલો એકત્રિત થઈ વકીલ એકતા જિંદાબાદના નારા લગાવી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા। સહાયક ફજલ રજાક ખત્રી, ડભોઈ। જી ઓકે, આજે હડતાલ કરવામાં આવી હતી। આજે હડતાલ સમાપન કરવામાં આવ્યું। નામદાર ગુજરાત હાઈકોર્ટનો એક સર્ક્યુલેશન હતો અને તે સર્ક્યુલેશનમાં લોહિત લિપિમાં તેમજ અન્ય જે એપ્લિકેશનો છે તે પણ લોહિત લિપિમાં જ નામદાર નીચલી કોર્ટોમાં ફાઇલ કરવી અને તે બાબતે વકીલોને ઘણી બધી મુસીબતો સર્જાઈ હતી અને તેના કારણે 2 દિવસથી તમામ બાર એસોસિએશનના એડવોકેટો હડતાલ પર ઉતરેલા, પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સર્ક્યુલેશનમાં સુધારો કરેલો છે અને જે મુદ્દત માફી રિપોર્ટ છે તેમજ મુદ્દત મેળવવાનો રિપોર્ટ છે, આરોપીનો હાજરી મુક્તિનો જે રિપોર્ટ છે, સ્ટે એપ્લિકેશન છે, બેલ બોન્ડની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા હસ્તલિખિત પ્રમાણે એક્સેપ્ટ કરવામાં આવશે। તે મુજબનો સુધારો કરવામાં આવેલો છે, જેથી હવેથી હડતાલ પાડવાનો કોઈ અર્થ રહેતો નથી અને અમે બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો તારીખ 10/8/2026 થી રાબેતા મુજબ કોર્ટમાં જોડાઈશું અને રાબેતા મુજબ કામ કરીશું। વકીલ એકતા જિંદાબાદ। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।